વડોદરાના શિનોરમાં બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયો। પોલીસે અજય રાઠોડિયાની ધરપકડ કરી। આરોપી બાળકીનો કૌટુંબિક કાકો હોવાનો ઘટસ્ફોટ થયો છે। શિનોરના સતીશાણામાં 5 વર્ષની બાળકીની હત્યા થઈ હતી। 2 દિવસથી લાપતા બાળકીનો મૃતદેહ મળ્યો। કોથળામાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો। મૃતક બાળકીના માતા સાથે આરોપીના પ્રેમ સંબંધ હતા। અપહરણ બાદ આરોપીએ બાળકીની હત્યા કરી। पुलिसे थोड़ा घना बधा क्लूज मळता एक अक्यूज्ड अजय लक्ष्मण राठोडिया जो कि विक्टिमना घरने सामे वाले घरनी अंदर ज रहे छे एज फलियानो રહેવાસી છે તેના ઉપર શક ગયો અને વિક્ટિમ દ્વારા આ પોલીસે કન્ફેસ કરવામાં આવ્યું છે કે ભાઈ એમના દ્વારા આ દીકરીનું મર્ડર કરવામાં આવ્યું છે અને ગઈકાલે આ મર્ડરની ડેડ બોડી કેનાલની અંદર કઈ જગ્યા એમના દ્વારા ફેંકવામાં આવી છે તે જગ્યા બતાવતા વિગતવારનું પંચનામું કરીને પોલીસને દીકરીની જો ડેડ બોડી છે તેને રિકવર કર્યું છે। આજે જો છે આ કેસની અંદર હવે મર્ડરનો કલમનો ઉમેરો થયો છે અને આજે પેનલ પીએમથી એમનું પીએમ જો છે તે વડોદરાની અંદર કરાવવામાં આવ્યું છે। આરોપીની ધરપકડ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને મોટિવના અનુસંધાને આરોપીનું અફેર એમના પરિવારની એમની માતા સાથે હતો અને એ માતા સાથે જ્યારે આરોપીનો ઝઘડો થયો તે બાબતની અદાવત રાખીને એમને આ દીકરીનો મર્ડર કર્યો છે એવી રીતેની હકીકત હાલ સામે આવી છે। રિમાન્ડની પ્રોસેસ માટે પોલીસ અત્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરશે અને એની અંદર આગળની કાર્યવાહી કરશે।